ખતરનાક પવન, વીજળીના કડાકા અને સાથે ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ખળભળાટ મચાવી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભલે ચોમાસું ન આવ્યું હોય, પણ મેઘરાજા જાણે કે મોક ડ્રીલમાં નીકળ્યા હોય તેમ ધમાલ મચાવી રહ્યા છે. આ દ્રશ્યો મધ્યપ્રદેશના અનૂપપુરના છે, જ્યાં આંધી તોફાનની સાથે અનરાધાર વરસાદ વરસ્યો. પળવારમાં જ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જોરદાર વરસાદથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. તમિલનાડુના તિરુચેંગોડેમાં એક જ કલાક સુધી સાંબેલાધાર વરસાદ થયો અને જાણે કે આભ ફાટ્યું હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ કુટાપલ્લી, સેંગગોદામ પાલાયમ, થોકવાડી, કુમાર મંગલમ, મંડકપાલાયમમાં ભરપૂર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર પણ છવાઈ. 24 કલાકમાં આંધ્રપ્રદેશના ઉદયાગીરી અને થંબાલાપાલેમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. કેરળના ઇનાડી મગલમમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કર્ણાટકના માંડ્યા અને તમિલનાડુમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. કાંચીપુરમમાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સેવિલીમેડુ, પેરિયાર નગરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને લોકોને ગરમીમાંથી રાહત પણ મળી. કોઇમ્બતુરમાં વરસાદની સાથે એટલો પવન ફૂંકાયો કે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા. અન્નૂર તથા તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અચાનક જ અહીંયા વરસાદ તૂટી પડ્યો છે અને ધમાચકડી તેણે મચાવી દીધી છે. હવે આ દ્રશ્યોને જુઓ. તુતિકોરિન શહેરને મેઘરાજાએ 1.5 કલાક સુધી ધમરોળ્યું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો જ નહીં, જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યા અને અંજામ એ આવ્યો કે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી. વાહનોમાં પાણી ઘૂસી જતા લોકો ધક્કા મારવા માટે મજબૂર બન્યા. સિઝનના પહેલા જ વરસાદમાં આ તરફ તંત્રની પોલ પણ ખુલી ગઈ. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ તંત્ર સામે પોતાનો રોષ પણ ઠાલવ્યો. હવામાન વિભાગે ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી કરી છે.